આ અત્યારે આપણે પીપળદથી કમોડ તરફ જતા ગાયને રોટલી ખાવાનો આપણને લાભ મળ્યો છે. ગાયને રોટલી ખવડાવવાનો અહીંયા કમોડ પીપળદથી કમોડ તરફ જતા ગાયને રોટલી ખવડાવવાનો લાભ મળ્યો છે આપણને. તો આવો આપણે અનેક કાર્યો અત્યારે આરંભ કર્યા છે. તો જેને જે યોગ્ય લાગે તે વસ્તુ આર્થિક સહાય નહીં પણ રોટલી છે, થેપલા છે, પરોઠા છે, જે પણ આપણી પાસે આપી શકાય તો અમે કલેક્ટ કરી અને એ ગાયને એમને ખવડાવીએ, જેથી ગાયને તમે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા કે તે પ્લાસ્ટિક ખાય છે. તો આ પ્લાસ્ટિક એના પેટમાં જઈને કેન્સર કરે છે. માટે આવી બધી વસ્તુ બિચારા અબોલ પશુ પંખી ખાવું પડે, કારણ કે ઘણી વખતે આપણને આવું જ્ઞાન નથી હોતું, ઘણી સમય નથી હોતો. અત્યારે આપ જુઓ કે ગાય પોતે કેટલી મહેનત કરી રહી છે. લોકો કોથળીની અંદર વસ્તુ નાખે છે અને આખી કોથળી સાથે ગાયને ખાવું પડે. તમે જુઓ કે આખી કોથળી અને એમાંની વસ્તુ બધી જોડે કોથળી પણ એને ખાઈ લીધી. લોકો છૂટું નથી મૂકતા પણ કોથળીમાં મૂકે છે. હવે આ ગાય અત્યારે આપ જોઈ રહ્યા છો કે એને કોથળી માની વસ્તુ ખાવા આખી કોથળી જ ખાઈ લીધી. હવે એ કોથળીવાળું અંદર જશે તો એના પેટમાં કેન્સર આંતરડાનું થવાની પૂરેપૂરી શક્યતા છે. આવું તો રોજ એ કેટલુંય ખાતી હશે. તો એટલા માટે જ આ વિડીયો બનાવ્યો અને ખાવા ન દે, કારણ કે હું અત્યારે કહેવા જતો ગાય સમજી ન શકે અને દોડીને ભાગી જાય. એટલે આપને બતાવવા માટે જ કે આવી પરિસ્થિતિ ગામડે ગામડે ઘણી બધી અસંખ્ય ગાયો, કૂતરા એવા અબોલ પશુ અને પંખીઓની છે. મારી આપ સૌને રિક્વેસ્ટ છે કે આપણે ઘરમાં વધેલું હોય કે નવું ફ્રેશ બનાવીને આપણે રોજની 1-2 રોટલી પણ જો બનાવીએ તો આ અબોલ પશુ પંખીને આવું જેવું તેવું ખાઈને પોતાના જીવને જોખમમાં ન નાખવો પડે. તો એવી મારી આપ સૌને રિક્વેસ્ટ છે. મારું નામ આશીષભાઈ શાહ છે અને જેને પણ આ વિડીયો મળે ત્યાં એ વિડીયોની અંદર અમારું નામ, નંબર અને અહીંયા અમે ગુજરાત, અમદાવાદથી વાત કરી રહ્યા છીએ. તો યોગ્ય સહકાર આપવા વિનંતી. આ વિડીયો બન્યા પછી જ્યાં બી શેર કરીશું ત્યાં અમે અમારો જોડે નંબર પણ મૂકીશું, એ આપ કોન્ટેક્ટ કરી શકો આ વિશે ક્યાંથી કઈ રીતે કામ કરાય તેના માટે. પ્રણામ. જય આદિનાથ, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર.